દલસુખભાઈ તો વહી ગયા લ્યો અમિતભાઈ ઓહો ગાતો ગાતો પાછું એક વાર અમિત મારો ભાઈ ગુડ મોર્નિંગ મારા રજાઓ તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજ તો જાગવામાં થઈ ગયું મોડું, જો 10 વાગી ગયા નથી જાગ્યો છું, મોડું નથી કર્યું. તમે મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ કરો ત્યારે કે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઉં પછી વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ફૂલ કમ્પ્લીટ. જો ફાઇનલી મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા રેડી અને વાગી ગયા 10:30. આજ તો વહી ગયા બધા વહેલા દુકાને. મમ્મી રાંધીને વહી ગયા છે ને હવે આપણે બસ ખાવાનું છે. મમ્મી રાંધીને ગયા જોઈ શું રાંધું છે. આરાનું શાક છે અને ખીચડી છે. ને કરવામાં રોટલી છે. હાલો મિત્રો તો મિત્રો હું ખાઈ જવાનું છે દુકાને, કેમ કે મમ્મી ની તો વહેલા વહી ગયા છે રાંધીને. અહીંયા જો રાંધીને મેગીને ગયા છે ને હવે હું ખાઈને જવાનું છે દુકાને. ત્યાં લગીમાં લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો તો હું ખાઈ લઉં પછી વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો ફાઇનલી મિત્રો આપણે ધીમે ધીમે હવે જવાનું છે દુકાને. દુકાને જવાનું છે તો હા લોકો નીકળી ગયા બોલાવે કામ જો. હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ કરો, દુકાનમાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ક્વોલિટીમાં. આજ તો પૂનમ છે એટલે અમારે ઘણું છે. અરે ફાયર હેપી પૂનમ હું કરાઈ કેવી છે કેવી છે કરાઈ કેવી છે હાલો ખાલી દેજો બે ધંધો કર હે. તો સાહેબ ને આપણે ટાટા બાય કે નીકળી ગયા ફટાફટ આપણે દુકાને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દુકાને. જો મિત્રો આ છે આપણે દુકાન. આપણે દુકાને આવતો રહ્યો. તો ફાઇનલી મિત્રો મમ્મી આગળ જાગ્યા છે. ટાઈમ જો 12 વાગ્યા લગી હુઈ રહ્યા. આજ તો હું રાત પડી ગઈ. કેટલા વાગે હતા આવ્યા હતા? કેટલા વાગે? 2 વાગ્યા 8 વાગે હોતા રાત પડી કેવાય. વાહ ભાઈ વાહ. 12 વાગ્યા લગીને તો તમે હુઈ રહ્યા. એનું કઈ નહીં, હજી મોઢું નથી થયું. બોલો આમ જો ઉઠીને આમ જો મોઢું નથી થયું. બી ગયા તો આવો મિત્રો. ફાઇનલી આપણે આવી ગઈ દુકાન. હવે જરાકી હાથે લઈ જરાકી ડેલી થાય પછી લોક કન્ટિન્યુ કરી લગીન કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી બપોર થઈ ગઈ અને આમ જો બપોરે કેટલું બધું ટ્રાફિક થઈ ગયો. ફૂલ હાલવાની જગ્યા નથી એટલું ટ્રાફિક થઈ ગયું. આજ તો પૂનમ છે તો તો મિત્રો ફાઇનલી આવીને પડી ગઈ. નાના વાળામાં થઈ ગયો ટાડો. આપણે આવી ગયા અમીરભાઈ ની દુકાને. હું અમિતભાઈ સમજો મિત્રો. ફાઇનલી વાગી ગયા હવા 5 અને હવે બજારમાં થઈ ગયા શાંતિ. ને આપણે આવી ગયા અમિતભાઈ ની દુકાને બેવા. શું કહું હું હાલે
કેવો ગયો આજનો દિવસ? સારું છે. એવી કરાઈ ગઈ હતી તમે જેવી ગરાકી રહી. કે કેમ અમારા જેવી? તમે આ ગરાકી બંધ થઈ. આમાં હવે કેવું કઈ હે તે મારા આવવાથી કે જવાથી ગરાગીમાં ફેર પડે. શું કરે અમે શાયર ક્યાં આપણો શાયર એ કયો ઘરે ઘરે શું ભાઈ ઘરે ગયો હવે ક્યાં આવે ત્યાં લગનમાં તમે કન્ટિન્યુ કરો આવે પછી આપણે એને બતાવી આવી ગયો આપણો શાયર ઓન ધ ફાયર દુકાનનો માલિક એકલો સમોસા કઈ ના આવ્યો આપણો ભાઈ ભૂખડ કાઈ ને લઈ આવ ભાઈ લઈ આવી જા એકલો સમોસા ખાઈને આવતો રહ્યો. એ જો એકલો સમોસા ખાઈને ભૂલતો નહીં તું યાદ રાખજે. હા સ્ટ્રિંગ પાવાની પૈસા લાવ. સમોસા ખા પેલા ખવરાય પેલા આ એકલો સમોસા ખાનાર શરમ નથી થતી બોલો આટલી નથી ને ઘરે એમ નહીં સોના લઈ આવ્યો 150 ના લાગ 200 ના લાગ અહીંયા લાવ્યો રૂપિયા નહીં અમે એ બોલા દે એ અમિત આ એક સ્પીકર લેતા ને મારો ભાઈ આ અમિત સ્પીકર આયા જ છે બધામાં ખાઈ તો કરી આયા જ છે જો તાર દુકાનનું એડ્રેસ આપી દે તો આ દુકાનનું ફ્રીમાં પ્રમોશન કરી દઉં તો કે જાને લે આ એ ફેમસ કહું છું તારી દુકાનનું એડ્રેસ બોલી દે ગ્રાહક આવશે લાવો તમારું મોટું દેખાડતી સારું ભાઈ જો આપડા ધાર્મિક ભાઈ આ જય માતાજી જ ઘડીએ ઘડીએ કેતું હોય યાર જય માતાજી જ બોલ લે જય માતાજી નો આજુ નો બોલે જય માતાજી આ બીજું સારું થયો જય માતાજી કરવા વાળો આપણું દેખાડ્યું હમણાં અમે નોટ દુકાને ગ્રાહક આવ્યા એમાં હે કા નોટ જ છે ભાઈ હવે જોઈ આજ સેકન્ડ ફાઇનલ આવી ગયું છું ગામ જો દલચુકભાઈ દલચુકભાઈ તો ગયા લ્યો અમિતભાઈ ઓહો ગાતો પાછું એક વાર અમિત મારો ભાઈ અમિતભાઈ અરે એક વાર ગાતો બેન કરે 2 મિનિટ આ ગાય એક ખેલ મારો બોલો ને એક ખેલ અમિત એક ખેલ આમ જો ઘરનો જ છે એક ખેલ બસ ને ભાઈ એક વાર ગાતો ગાયતી તે ખાલી એક વાર એક વાર સ્ટોરેજ નથી એક વાર શું ગાવ મને આવડતી નથી ગાને એક વાર યાર તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને 8:30 વાગી ગયા છે ઘરે આવીને દીવાબત્તી કર્યા અને ગામમાં જઈને આવ્યો અને હવે મમ્મીએ રાંધીને દઈ દીધું છે તો ખાવા બેસી આવી શું કહો મમ્મીએ બટેકાનું શાક બનાવી દીધું એને રોટલી બનાવી દીધી અને ખાઈને જવાનું દુકાને આજનો લોક અહીંયા પૂરો કરવી મજા આવી તો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો શું કહો મમ્મી તમારું લાઈક તો કરી દેજો મોઢે ન દેખાતો આજનો લોક અહીંયા પૂરો કરી મજા આવે તો એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો મળે બીજા લોકોમાં